હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ગુજરાતી માધ્યમ, વિષય અંગ્રેજી. આજે આપણે ચેપ્ટર નંબર 4 જે ભણીશું અને ચેપ્ટરનું નામ છે સન ટૂર, સૂર્યનો પ્રવાસ. ગઈકાલે આપણે ચેપ્ટર 3 પૂર્ણ કર્યું, એની એક્સરસાઇઝ જોઈ. હવે ચેપ્ટર નંબર 4માં એક્ટિવિટી 1 જોઈશું. યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી. યોર ટીચર એટલે તમારા શિક્ષક. વિલ રીડ, વિલ સાથે હંમેશા ભવિષ્યકાળ આવે. વિલ આવે એટલે શું કહેવાય? ભવિષ્યકાળ કહેવાય. તો વિલ રીડ વાંચશે. ધ સ્ટોરી, સ્ટોરી એટલે વાર્તા. તમારા શિક્ષક આ વાર્તા વાંચશે. એન્ડ લિસન ટુ હર, અને તમારે શું કરવાનું છે? તે સ્ટોરીને સાંભળવાની છે. ધેન રીડ ધીસ સ્ટોરી સાયલેન્ટલી. ધેન એટલે પછી, ધીસ સ્ટોરી સાયલેન્ટલી, રીડ સાયલેન્ટલી. પછી તમે તે વાર્તાને શાંતિથી વાંચજો. ફરીથી, યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી. તમારા શિક્ષક આ વાર્તા વાંચશે. આઈ લિસન ઇન હર, હું તે સાંભળીશ. ધેન રીડ ધીસ સ્ટોરી સાયલેન્ટલી. ધેન એટલે પછી, ધીસ સ્ટોરી આ વાર્તા શાંતિથી વાંચીશ. હવે જો પેજ નંબર 30 ઉપર તમને ચિત્ર આપેલા છે અને એ ચિત્રને આધારે નીચે સેન્ટેન્સ આપ્યા છે. તે શું કહે છે તેના વિશે જોઈએ. પહેલું છે, વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન. વન ડે એટલે એક દિવસ. ધ વિન્ડ, વિન્ડ એટલે પવન. અહીંયા આપણે હાર્ડવર્ડ લખ્યા જ છે બધા. તો વન ડે ધ વિન્ડ, એક દિવસ પવને. સેઝ ટુ ધ સન, ટુ સે એટલે કહેવું અને સેઝ એટલે કહે છે. ટુ ધ સન, સન એટલે સૂર્ય. તો આનું ગુજરાતી થશે, એક દિવસ પવને સૂર્યને કહ્યું. શું કહ્યું? આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ. હવે જો સ્ટ્રોંગેસ્ટ એ શું છે? સુપરલેટિવ ડિગ્રી છે. અગાઉના બીજા નંબરનો પાઠ આપણે જ્યારે ચલાવ્યો ત્યારે તેમાં પણ જોયું હતું કે સ્ટ્રોંગ તે વિશેષણ છે, સ્ટ્રોંગર એ કમ્પેરેટિવ ડિગ્રી છે અને સ્ટ્રોંગેસ્ટ એ સુપરલેટિવ ડિગ્રી છે. એટલે સ્ટ્રોંગેસ્ટ એટલે શું? સૌથી વધુ શક્તિશાળી એમ. એનાથી બીજું કોઈ શક્તિશાળી નહીં, સૌથી વધારે શક્તિશાળી તે એમ. તો શું કહે છે? આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. સ્ટ્રોંગેસ્ટ એટલે સૌથી શક્તિશાળી. ઇન ધ વર્લ્ડ, ઇન એટલે માં અને વર્લ્ડ એટલે દુનિયામાં. તો શું કહે છે? હું દુનિયામાં સૌથી શક્તિશાળી છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ. આઈ કેન એટલે કોઈ પણ કાર્ય કરવા માટેની ક્ષમતા બતાવે છે. આઈ કેન અપરૂટ ટ્રીઝ. અપરૂટ એટલે શું? તો જડ મૂળથી, અને ટ્રી એટલે વૃક્ષ. હું વૃક્ષને જડ મૂળથી ઉખેડી શકું છું. એટલો શક્તિશાળી છે. કોણ? પવન. પવન એવું કહે છે. આઈ કેન બ્લો ઓફ રૂપ્સ એન્ડ ડેશ ડેશ ડેશ. આઈ કેન હું કરી શકું છું. બ્લોઝ, ટુ બ્લો એટલે શું? ફૂંકાવું. આઈ કેન બ્લોઝ ઓફ રૂપ્સ એન્ડ ખાલી જગ્યા ડેશ ડેશ ડેશ. રૂફ એટલે છાપરું અને રૂપ્સ એટલે છાપરા. તો પવન શું કહે છે કે હું ફૂંકાવું ત્યારે ઘરોના છાપરા પણ ઉડાડી દઉં છું. આવું કોણ કહે છે? વિન્ડ. કોને કહે છે? સનને. પવન સૂર્યને કહે છે. વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન. એક દિવસ પવને સૂર્યને કહ્યું, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ.
હું દુનિયામાં સૌથી શક્તિશાળી છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ. હું વૃક્ષોને જડમૂળથી ઉખાડી શકું છું. આઈ કેન બ્લો ઓફ રૂપ્સ. આઈ કેન બ્લો ઓફ રૂપ્સ એન્ડ ડેશ ડેશ. હું જ્યારે ફૂંકાવ ત્યારે ઘરોના છાપરા પણ ઉડાડી શકું છું. ઓ આઈ સી. ડુ વન થિંગ. શું કહે છે? ઓ આઈ સી. ડુ વન થિંગ. અરે હા, એક કામ કર. ડુ વન થિંગ. ખાલી એક કામ કર. લુક એટ ધેટ મેન. શું કહે છે? લુક એટ ધેટ મેન. પેલા માણસને જો. ત્યાં માણસ હશે એટલે હવે સૂર્ય કહે છે કે લુક એટ ધેટ મેન. પેલા માણસને જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. શું કહે છે? કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. જે તેને કોટ પહેર્યો છે તે કોટને તું ઉતારી શકીશ? ધ સન સેડ. સૂર્યએ કહ્યું. પહેલાં પવને કહ્યું કે દુનિયામાં સૌથી શક્તિશાળી હું છું, અને એવું કહે છે કે હું એટલો શક્તિશાળી છું કે વૃક્ષોને જડમૂળથી ઉખાડી શકું છું, અને હું જ્યારે ફૂંકાવું છું ત્યારે ઘરોના છાપરા પણ ઉડાડી શકું છું. પછી સૂર્ય કહે છે ઓ આઈ સી. ધીસ વન થિંગ. આ એક કામ કર. તો શું કહે છે? લુક એટ ધેટ મેન. પેલા માણસને જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. તેને જે કોટ પહેર્યો છે તે કોટને તું ઉતારી શકીશ? ધ સન સેડ. સૂર્યએ કહ્યું. હવે પવન કહે છે ઓ યસ ઇટ્સ ઇઝી. શું કહે છે? ઓહ યસ. અરે હા, ધેટ્સ ઇઝી. તે તો એકદમ સહેલું છે. ઇઝી એટલે સરળ અથવા સહેલું. યુ વોચ. શું કહે છે? યુ વોચ. પવન સૂર્યને કહે છે કે એ માણસે પહેરેલો કોટ ઉતારો. તે તો એકદમ સહેલું છે. યુ વોચ. ટુ વોચ એટલે જો. તું જો. પવન સૂર્યને કહે છે. હવે શું થાય છે? ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર. શું થાય છે? ધ વિન્ડ. પેલા માણસે પહેરેલો કોટ ઉતારવા માટે પવન શું કરે છે? હાર્ડર એન્ડ હાર્ડર. વધારે જોર જોરથી પવન ફૂંકાય છે. બટ ધ મેન વ્રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. શું થાય છે? બટ ધ મેન. પણ માણસે વ્રેપ હિમસેલ્ફ ટાઇટલી. તેને તેના કોટને એકદમ સજ્જડ, એકદમ ટાઇટલી, ફિટ રીતે કોટને પકડી રાખ્યો. પણ માણસે તેનો કોટ ઉતાર્યો નહીં. તો જો, ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર બટ ધ મેન વ્રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. પવન વધુ જોર જોરથી ફૂંકાયો, પણ માણસે તેનો કોટ એકદમ ટાઇટલી પકડી રાખ્યો. ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ. અંતે શું થાય છે? પવન અટકી જાય છે. જેટલી પવનમાં તાકાત હતી તેટલે સુધી તે ફૂંકાય છે, અને અંતે પવન શું થાય છે? થાકી જાય છે, એટલે સ્ટોપ થાય છે. પવન અટકી જાય છે. નાવ લેટ મી ટ્રાય સેવ ધ સન. નાવ એટલે હવે. લેટ મી ટ્રાય એટલે મને પ્રયત્ન કરવા દે. ધ સન સેડ. સૂર્યએ કહ્યું. પવન અટકી જાય છે. પછી સૂર્ય કહે છે કે ચાલ હવે મને પ્રયત્ન કરવા દે. સૂર્યએ કહ્યું. ધ સન શાઇન બ્રાઇટલી બ્રાઇટર એન્ડ બ્રાઇટર. ધ સન શાઇન. શાઇન એટલે ચમકવું. બ્રાઇટર એન્ડ બ્રાઇટર એટલે વધુ ને વધુ તેજ રીતે. તો પવન વધુ ને વધુ તેજ રીતે પ્રકાશે છે. એટલે ઉનાળામાં કેવી ગરમી લાગે છે, એટલી ઝડપથી ગરમી લાગે છે. સતત ગરમી લાગે એટલે માણસે કોટ પહેર્યો હોય તો શું કરે? તે ઉતારી નાખે. તો સૂર્યએ શું કર્યું? ધ સન શાઇન
બ્રાઇટર એન્ડ બ્રાઇટર, સૂર્ય વધુ ને વધુ તેજસ્વી રીતે પ્રકાશે છે. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર અ ટ્રી. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ, માણસે તેનો કોટ શું કર્યો? કાઢી નાખ્યો. એન્ડ સિટ્સ અંડર અ ટ્રી, અને વૃક્ષ નીચે બેસે છે. વધુ પડતી સૂર્યની ગરમી ફેંકાય છે એટલે શું કરે છે? માણસને વધારે ગરમી લાગે છે એટલે તે તેનો કોટ કાઢી નાખે છે અને એક ઝાડ નીચે બેસે છે. યુ વિન, શું કહે છે? યુ વિન, તું જીત્યો. યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. પવન કહે છે યુ વિન, તું જીત્યો. યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ, તું મારા કરતાં વધારે શક્તિશાળી છું. અહીંયા કઈ ડિગ્રી છે? કમ્પેરેટિવ ડિગ્રી છે કે પવન અને સૂર્ય વચ્ચેની શું થાય છે? કમ્પેરિઝન થાય છે. એટલે કઈ ડિગ્રી કહેવાશે? કમ્પેરેટિવ ડિગ્રી. તો પવન કહે છે કે તું જીત્યો, તું મારા કરતાં વધારે શક્તિશાળી છે. તો એક્ટિવિટી 1 પૂરી થઈ. એક્ટિવિટી 2, રીડ ધીસ ડાયલોગ. ડાયલોગ એટલે સંવાદ. આ સંવાદ વાંચો. ધેન ડ્રામેટિઝ ઇટ ઇઝ યોર ક્લાસ. અને પછી આ ડાયલોગ છે તેનો તમારે ક્લાસમાં શું કરવાનું છે? ડ્રામેટિક્સ એટલે નાટક જેવું રોલ ભજવવાનો છે ક્લાસની અંદર. અહીંયા છે વૃંદા અને તેની મમ્મી વચ્ચેનો ડાયલોગ છે. વૃંદા સેઝ, મમ્મી, વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ બુક. વૃંદા કહે છે મમ્મી, વેર એટલે ક્યાં, યુ એટલે તમે, અને ટુ કીપ એટલે રાખવું, અને કેપ્ટ એટલે રાખી હતી. માય પ્રોજેક્ટ બુક એટલે વૃંદા તેની મમ્મીને કહે છે મમ્મી, મારી પ્રોજેક્ટ બુક તમે ક્યાં રાખી છે? મમ્મી સેઝ ઇન યોર કબોર્ડ. તેની મમ્મી કહે છે ઇન એટલે માં, યોર કબોર્ડ, યોર એટલે તારા, અને કબોર્ડ એટલે કબાટમાં. મમ્મી કહે છે તારા કબાટમાં છે. વૃંદા સેઝ એન્ડ વેર હેવ યુ પુટ એની કલર બોક્સ. પુટ એટલે મૂકવું, અને કલર બોક્સ એટલે રંગની પેટી. અને મમ્મી, મારી રંગની પેટી તમે ક્યાં મૂકી છે? મમ્મી સેઝ ઇન યોર ડ્રોવર. મમ્મીએ કહ્યું તે તારા ડ્રોવરમાં છે. વૃંદા સેઝ આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. વૃંદા કહે છે આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. મને મારી સાયન્સ બુક જડતી નથી. મમ્મી સેઝ આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબોર્ડ. તેની મમ્મી કહે છે, વૃંદા કહે છે કે આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. મને મારી જે સાયન્સની બુક છે તે જડતી નથી. તો તેની મમ્મી કહે છે આઈ હેવ કેપ્ટ ઇટ ઓલ્સો ઇન યોર કબોર્ડ. તે પણ મેં તારા કબાટમાં રાખી છે. વૃંદા સેઝ હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ. વૃંદા પૂછે છે હેવ યુ પુટ એટલે તમે મૂકી છે ધ ઓડિયો સીડી ઇન માય બેગ. જે ઓડિયો સીડી છે તે તમે મારા બેગમાં મૂકી છે. મમ્મી સેઝ યસ. તેની મમ્મી કહે છે હા, ઓફકોર્સ, ચોક્કસ, તારી ઓડિયો સીડી છે તે મેં તારા બેગમાં મૂકી છે. વૃંદા સેઝ એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ. શું કહે છે? વૃંદા પૂછે છે એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ. અને મારા બોક્સનું શું થયું, શું કર્યું? મમ્મી સેઝ બોક્સ. વૃંદાની મમ્મી પૂછે છે બોક્સ એટલે કેવું બોક્સ એમ. વેન બોક્સ, વિચ બોક્સ, કયું બોક્સ? વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા. ટુ હેપન એટલે થવું અથવા બનવું. વૃંદા, તને શું થઈ ગયું છે? વૃંદા સેઝ મમ્મી. વૃંદા કહે છે મમ્મી, ડિયર, આઈ એમ ઓનલી કન્ફર્મિંગ. શું કહે છે? કન્ફર્મ એટલે ચોક્કસ કરું છું કે મારે જે જે વસ્તુની જરૂર છે તે વસ્તુ પૂરેપૂરી છે કે નહીં એની એ
ચકાસણી કરે છે, એનું કન્ફર્મ કરે છે એમ. એ વૃંદા સેઝ મમ્મી, વૃંદાએ કહ્યું મમ્મી, ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ, હું ફક્ત તેની ચકાસણી કરું છું. સોરી, મને માફ કરજો. ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ. ટુડે એટલે આજે, આઈ હેવ એટલે મારે છે, પ્રોજેક્ટ એટલે શું? યોજના, આયોજન કરવું. યોજના ઓન સોલર એનર્જી, સૌર ઉર્જા વિશે ઇન અવર સ્કૂલ, અમારી શાળામાં સૌર ઉર્જા વિશેનો આજે પ્રોજેક્ટ બનાવવાનો છે અને તે પ્રોજેક્ટ માટે મારે જે વસ્તુની જરૂર છે તે વસ્તુ છે કે નહીં તેની હું ચકાસણી કરું છું. મમ્મી સેઝ બેસ્ટ ઓફ લક બેટા, તેની મમ્મી કહે છે એની પુત્રીને કે બેટા શુભેચ્છા. વૃંદા સેઝ થેન્ક યુ, વૃંદાએ કહ્યો તમારો આભાર. હવે એક્ટિવિટી 3 એમાં છે આપણને સૂર્ય વિશે કેટલીક માહિતી આપી છે તે જોઈ લઈએ. ધ સન ઇઝ 5 બિલિયન યર્સ એગો ઓલ્ડ. ઓલ્ડ એટલે જૂનું, એગો એટલે પહેલાં, 5 બિલિયન યર્સ એટલે વર્ષ અને સન એટલે સૂર્ય. સૂર્ય 5 બિલિયન વર્ષ જૂનો છે. ઇટ ઇઝ 15 crore કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ. ઇટ ઇઝ એટલે તે, અહીંયા ઇટ કોના માટે વપરાયું છે? સૂર્ય માટે. ઇટ ઇઝ 15 crore એટલે 15 કરોડ. KMSનો અર્થ થાય કિલોમીટર્સ. કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ. અર્થ એટલે પૃથ્વી. તે પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. શું કહે છે? ઇટ ઇઝ એટલે તે અહીંયા સૂર્ય માટે જ વપરાયું છે. ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ એટલે 13 લાખ ગણો. સાઇઝ ઓફ ધ અર્થ, પૃથ્વી કરતાં તે 13 લાખ ગણો મોટો છે. આપણી પૃથ્વી છે એનાથી પણ 13 લાખ ગણો મોટો સૂર્ય છે. ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. તે એક હાઇડ્રોજન બોમ્બ જેવો છે. ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય ધ કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. ઇટ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. તે ઉત્પન્ન કરે છે. એનર્જી એટલે ઉર્જા. તે ઉર્જા ઉત્પન્ન કરે છે. બાય કન્વર્ટિંગ એટલે રૂપાંતર કરવું. હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ, હાઇડ્રોજનનું હિલિયમમાં. તો સૂર્ય જે ઉર્જા ઉત્પન્ન કરે છે તે ઉર્જાનું હાઇડ્રોજનમાંથી હિલિયમમાં રૂપાંતર થાય છે. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6,100 સેલ્સિયસ. ધ ટેમ્પરેચર એટલે તાપમાન, ઓફ ધ સરફેસ એટલે સપાટી, ઓફ ધ સન ઇઝ અબાઉટ 6,100 સેલ્સિયસ. તો જે સૂર્યની ગરમી છે એ કેટલી છે? 6,100 અંશ સેલ્સિયસ તાપમાને એ સપાટી પર એનું આટલું ટેમ્પરેચર હોય છે, તાપમાન હોય છે. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિજિએટલી. રોક એટલે ખડકો, ટર્ન એટલે ફેરવે છે, ગેસ એટલે વાયુ અને ઇમિજિએટલી એટલે તરત જ. તો તે તરત જ ખડકોનું વાયુમાં રૂપાંતર કરે છે. ઇમિજિએટલી એટલે તરત જ ગમે તેવી ખડક હોય તો એનું તાપમાન 6,100 અંશ સપાટી પર પડે છે તો એ તાપમાનથી ખડકો હોય તે ખડકોનું પણ વાયુમાં રૂપાંતર કરે છે. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન, સૂર્યના કેન્દ્રનું તાપમાન ઇઝ અબાઉટ 2 કરોડ અંશ સેલ્સિયસ. તો શું છે? સૂર્યના કેન્દ્રનું તાપમાન કેટલું છે? 2 કરોડ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન છે. ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 years ઇઝ released by the sun
ઓનલી ઇન 1 સેકન્ડ. એનર્જી એટલે ઉર્જા, અર્થ એટલે પૃથ્વી, યુઝિસ એટલે ઉપયોગ, 100 years એટલે 100 વર્ષ, ઇઝ રિલીઝ, ટુ રિલીઝ એટલે છોડવું અથવા પૂરું પાડવું. બાય ધ સન ઓનલી ઇન 1 સેકન્ડ. સૂર્ય 1 સેકન્ડમાં જેટલી ઉર્જા ઉત્પન્ન કરે છે એ 1 સેકન્ડની ઉર્જા આપણે પૃથ્વી પર 100 વર્ષ સુધી એ ઉર્જા ચાલે છે. પૃથ્વી સૂર્ય 1 સેકન્ડમાં જેટલી ઉર્જા ફેંકે છે તેટલી ઉર્જા આપણા પૃથ્વી પર કેટલો સમય ચાલે છે? 100 વર્ષ સુધી એ ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 1, 2 અને 3 જોઈ. આવતીકાલે આપણે સન ટૂર પાર્ટ જોઈશું. થેન્ક યુ.